મોરબીના વસુંધરાના 2 યુવાનો પર ખોટા પુરાવા રજૂ કરીને નોકરી મેળવવા મામલે સરપંચે ખુલાસો કર્યો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના આક્ષેપ બાદ સરપંચ ધીરુ ડાંગરે પણ પ્રતિક્રિયા આપી છે। સરપંચે જણાવ્યું કે યુવાન ખોટા ડોક્યુમેન્ટ પર સહી કરાવવા આવ્યો હતો। એક જ પિતાના બંને પુત્રોએ અલગ અલગ જ્ઞાતિના સર્ટિફિકેટ મેળવ્યા છે। હાલ એક ભાઈ તલાટી તો બીજો અમદાવાદ મનપામાં ફરજ બજાવે છે। વાંકાનેર તાલુકાના વસુંધરા ગામમાં જે 2 ભાઈઓ છે એમણે ખોટા સર્ટિફિકેટોના આધારે નોકરીઓ મેળવી છે। આ અંગે ગામના સરપંચ છે તેમની સાથે જ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો સરપંચ, જે 2 ભાઈઓ છે તમારી ગામમાં રહે છે કઈ રીતના ડોક્યુમેન્ટ મેળવે છે, નોકરી મેળવે છે, શું છે આખી વાત? હવે એ 2 ભાઈઓ જે હરેશ અને નવઘણ, હરેશભાઈ પહેલાં ઓબીસીમાં ભરતી થયેલા છે અને એ જામનગર જિલ્લાના લાલપુર કે અહીંયા ક્યાંક નોકરી કરતા હતા। જામનગર જિલ્લામાં ટૂંકમાં નોકરી કરતા હતા। ત્યાર પછી આ એનો નાનો ભાઈ છે નવઘણ, એ કંઈક અમદાવાદ નગરપાલિકામાં એ મ્યુનિસિપાલિટીમાં ક્યાંક નોકરી સડ્યો છે, બરાબર, પણ એમાં એને એસટીનું સર્ટી રજૂ કરેલ છે એવું મારા ધ્યાન ઉપર આવેલ છે। આ યુવરાજસિંહ જાડેજાએ પણ ગઈકાલે આક્ષેપ કર્યા હતા। ખરેખર તમારા ગામમાં એસસી એસટીની વસ્તી છે કે નહીં? અમારા ગામમાં આવી કોઈ વસ્તી જ નથી। તમારા ગામમાં કઈ કઈ વસ્તી છે? અમારા ગામમાં ભડવાર, આહિર 2 જ વસ્તી છે। તો આ તમારા ગામમાં આહિર અને ભરવાડની વસ્તી છે, તો આણે એસસી એસટીનું સર્ટિફિકેટ ને બધું ક્યાં બનાવ્યું છે, શું વાત છે આખી? હવે એ મારા અંદાજ મુજબ એ ગમે આ ભાઈ હરેશભાઈ નોકરી કરતા હતા, પછી એનો ભાઈ એક સુરેશભાઈ છે, એ પણ આવા ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરવાનો માસ્ટર માઇન્ડ છે, એટલે એને આ બધા ઊભા કરેલા હોય એવું મારું માનવું છે। ખોટા ડોક્યુમેન્ટ ઊભા કર્યા છે, સાથે સાથે ગામમાં તમે એ જ ગામના સરપંચ છો, એ લોકોનું ત્યાં કંઈ ત્રાસ કે એવી કંઈ ફરિયાદ ખરી? આ લોકો આવા અવારનવાર ગમે તે ખોટી રજૂઆતો કરવાની, પછી ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરવાની। આ જે ડોક્યુમેન્ટ રહ્યું એના માટે એકવાર મારી પાસે એ વારસાઈ આંબામાં સહી લેવા માટે આવેલા, ત્યારે મેં જોયું એટલે મેં એને ધ્યાન દોર્યું કે તમે આ વસુંધરાના ઠાકર છે અને તમે બધા ભગત કુટુંબ છો, તમારે આવું કાર્ય કરાય નહીં। તો આ હતા વાંકાનેર તાલુકાના વસુંધરા ગામના સરપંચ, જેમણે કહ્યું કે જો આ લોકોએ ખોટું કર્યું હોય ને, જે અસામાજિક તત્વો હોય, જો મારા ગામમાં આવી કોઈ પ્રવૃત્તિ થતી હોય તો તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, તેવી તેમણે માંગ કરી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।